તો લસણ એ 15-20 દિવસનું લસણ થઈ ગયું. તો જો વટાણાની ખેતી કરી અમારા નરેશભાઈ. બધો અખતરો છે. આ એક પાળી છે ને એક અખતરા હાટું રાખી ₹2 કિલો કીધું. નકર આપણે ₹300 કીધું. હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. લે તું બોલ લે. નહીં તું બોલી લે. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. બોલ લે. અરે બોલ. લે 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 બોલ. સવારનો નાસ્તો અને કાલ જો મધ લીધું. મારી મમ્મી અત્યારે મધ થાય. ये देखो, हाँ देखो, हाँ देखो देखो बताए. આપણે મત ભાઈ ભાવે નહીં. ગળું ગળું પેલા પાડી પાડીને ખાતા, ખબર? પછી ટોપડી મૂકી દે પછી નીંજરી જાય. પછી ऐसा है भाई, सब कुछ ऐसा है. क्या कर सकते हैं अभी आगे तो. થોડી વાર પહેલા અહીંયા હેરો હતો. હજી છે જ પણ હવે આડો એ ગયો. દેખાતું નહીં. જોજો. તો જતો રહ્યો. આપણે જાય નરેશભાઈના ખેતરમાં. તો જો વટાણાની ખેતી કરી અમારા નરેશભાઈ. એમાં લસણ, વટાણા, મસાલો બધો આણીકોર છે. આ છણા ઘણા મોટા થઈ ગયા. કેટલો ટાઈમ જેવાનો? મહિનો 30 દિવસ જેવું થઈ ગયો હશે. અને મસ્ત છણા દેખાઈ ગયા બધી જગ્યાએ. આ તો વટાણા હું બેક હતા વધેલા, એમને નાખી દીધા. અહીંયા છે છેટું ત્યારે લાગે છેટું ત્યારે છે. બધો અખતરો છે. આ એક પાળી છે ને એક અખતરા હાટું રાખી કે જે આમાં સારું થાય ને પછી આખા ખેતરમાં કરવાનું. હા, પોર આપણે 2 વીઘા લસણ કરવાનું છે. અત્યારથી લખી રાખો. કોઈને ઓર્ડર કેવો જોતું હોય તો ₹500 કિલો. હા, પેલા તમે પાળા નાખ્યા હતા. પછી આ છે ને આવી ભૂકો, આ એરડીનું જે હતું. પેલા તો બધું ખેતર આખું ઓલું હતું, આમાં માંડવીને હતું એટલે એ બધું કાઢી પછી પાછું આમાં આ બધું રેડી કર્યું. અને પછી પાણી પાયું. પાણી પાઈ બિયારો વીગો, છાણું કળું કર્યું. અને પછી શાહ નાખ્યા. પછી એમાં ખાતર નાખ્યું. નહીં, પેલા ખાતર નાખ્યું હતું પછી શાહ કર્યા, એમ કર્યું ને. અને પછી લહણ જોઈશું એમ. ભાઈ એટલું કર્યા પછી ખબર પડે. મહેનત પેલા કરી લેવાની કે ભાઈ આમાં કઈ રીતના ઉગે. પછી ન થાય તો પછી છાળો કરવાનો નહીં. પણ અત્યારે આમ તો ઉગાવો સારો છે બધું. લસણ આમ જો કળી દેખાય એક પછી એક. ઓર્ગેનિક એટલે ₹500 કિલો કીધું. નકર તો આપણે ₹300 કીધું.
દવા ચડાઈ ગઈ તો કુસાની તો લસણ એ 15-20 દિવસનું લસણ થઈ ગયું. અને હવે આમાં આપણે જે લાકડાને બાળતા હોય ને ચૂલામાં, લાકડા કે છાણા કે કોઈ બી મતલબ ચૂલામાં રસોઈ બનતી હોય તો એમાંથી રાખ નીકળે. જે રાખ નીકળે ને એને આપણે આમાં છંટકાવ કરવાનો. એના થાય હું આ બધી પેલા નાખે આપણે નાખીએ પોષા રે એમ જમીન પોષાળ મતલબ પોછી રહી. એટલે ઓલો જે ગાંઠિયો હોય ને અંદર આમ કોઈ બી જો આમ તમે જગ્યા હોય ને ત્યાં થોડુંક આમ કરો ને એટલે ગાંઠિયોની સાઈઝ પકડે. બાકી કડક જમીનમાં નાખો ને તો ગાંઠિયો દબાઈ જાય. એટલે એ કહેવાય ને કે ભાઈ તો ગાંઠિયા નાનું થાય. આ ટ્રાય કરીએ આ બધી વસ્તુ. પહેલેથી હાલી આવે આ બધી રાખ નાખવી, પછી એવું બધું ખાતર નાખવું, એવું બધું એટલે નાખશે. સાણ જે હોય એ ડોય અને નાખે. તો અત્યારે આપણે બધી નારિયેળી બે વર્ષ જેવું થઈ ગયું હશે. નારિયેળીનું 2 વર્ષ ઉપર જેવું. આમ તો વર્ષ દિવસ ઉપર થયું હશે, 1.5 વર્ષ ઉપર જેવું, 2 વર્ષની આજુબાજુ એમ. તો હવે એનો સમય કે આપણે એને જે મૂળિયા હોય ને થોડા પહેલાં થોડીક એની ધૂળ ફરતી હતી, થોડી ગોડી આવી રીતના. અને પછી દેશી ખાતર ભરવાનું. એટલે ડાયરેક્ટ એના મૂળને લાગે. બહાર નાખો તો પાણી પાય ને તો એ પછી આમ હાલતું થઈ જાય. કા ભૂરી? અમારા ભૂરી બેન અમારે સાથે આવેલા છે. એ પોપટ એમાં થોડોક મગજ ઓછો છે. શું નામ છે? કોણ નામ છે? તારું નામ છે? તો આવી રીતના અમારા વીર યોદ્ધા નરેશભાઈ કે થાકી જા, કેમ કે સવારના કરે છે એ બધું ગોડું હાલે એમ હાલવા દીધું હોત તો. અને અમારા ભાભી એ આમાં નાખતા હોય ખાતર. બે ગમેલા બધા ઓલામાં. બાકી અહીંયા ઉભી લે. જો આવી રીતના શરૂઆત કરે. પેલા મેં સવારમાં ખાડા કર્યા ને તો મોટા કર્યા હતા. પાછા ઝીણા સવારમાં આવી રીતના કરવાનું કીધું તમે ઘણા કરી નાખો. મને નોર્મલ એની રિંગ ભરી રિંગ કરી પછી ખાતર ભરી દેવાનું. એટલે આજે આપણે પાણી વાળ્યો એટલે ખાતર શું આવે હું બોલું હે? એ અમારે ગાંડી છે થોડીક એવી, એટલે એમાં મગજ ઓછો છે. હા દેશી ખાતર છે. અહીંથી ખાતર નાખી અને નરેશભાઈ બધે ખાડા કરી નાખ્યા. અને બાકીનું કામ હતું એ અહીંયા ખાતર પૂરવાનું. તો બધામાં બે ગમેલા જો આવી રીતના ખાતર નાખી દે ફરતી હોય. પછી પાછી આની જે ધૂળ હોય એ વાળી દે. એટલે ડાયરેક્ટ ખાતર અંદરનું અંદર જાય. પછી પાણી પીને એટલે મને રીઝી જાય. એટલે આમથી પાણી આવતું હોય ને તો ખાતર આમ જાય નહીં. બે ગમેલા નાખતા ને આ ખાડા થોડાક મોટા થઈ ગયા એના કરતા વાંધો. તો અમારા કારીગર આજે 5:30 જેવું થઈ ગયું. 5 વાગ્યા છે. લગાતાર એના કામમાં યથાવત છે. ઓલી ઘરના બધા ખામણા થઈ ગયા. એમાં તો ખાતરે પૂરાઈ ગયું. પણ આ એક બે જગ્યાએ થોડાક રહી ગયેલા છે. આ ક્યારે રહી ગયું અહીંથી પછી કાંઈ નહીં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 18 20 બાકી છે.
વી બાકી છે 20 નારિયેળ બાકી છે. એમાં છે ને બધી જગ્યાએ ખાતર પૂરવાનું હતું આવી રીતના. જો કે મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું હતું. જો આવી રીતના આ પોપિયા જ જોયો અમુક તો હાવ કેવાય હો આમ વેચવા જાવ કે વેચી કે કાલ માપા લઈ જશે.